તાપી સોનગઢ તાલુકાના પીપળકુવા ચર્ચ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ગસ્થ વિજયકુમાર ગામિતના 7 વર્ષ પૂર્ણ થયા તે માટે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આસપાસના ગામના લોકો તેમજ મોટી સંખ્યામાં ચાહકોએ રક્તદાન કર્યું છે અને 70 થી 80 લોકોએ રક્તદાન કર્યું હતું અને આગળ પણ આ જ રીતે સારા કામમાં લોકો ભાગરૂપ થાય તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ચાલો જાણીએ સ્થાનિક લોકો શું કહે છે આજના આ રક્તદાન વિશે। આજનો દિવસ મારા પરિવાર અને મારા ગામ માટે એક મહાન દિવસ અમે ગણીએ છીએ। ભૂતકાળની અંદર સ્વર્ગસ્થ વિજયકુમાર કે ગામિત એ મારો નાનો ભાઈ હતો। એમણે ગામમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કર્યું। ત્યાર પછી આધ્યાત્મિક સેવા માટે તેમણે બેંગ્લોર બાઇબલ સ્ટડી કરી અને તે પછી ગુજરાત અને વિભિન્ન ભાગોની અંદર વિભિન્ન રાજ્યોની અંદર નેપાળ અને ઇઝરાયલ એવા અલગ અલગ કન્ટ્રીમાં જઈને તેમણે સેવા આપી અને એમની સેવા અસરકારક સેવા રહી। આધ્યાત્મિક સેવા તો ખરી, સામાજિક સેવા, લોકોના ઉત્થાન માટે સારી સમજણ અને એમને માર્ગદર્શક બન્યા। સાથે સાથે તેઓએ 2018માં એમની સેવા દરમિયાન તેમને અકાળે તેમનું પ્રભુમાં અવસાન થયું, પરંતુ એ ટૂંક સમયની અંદર એમના જીવન દરમિયાન તેમણે ખૂબ મોટી સેવા કરી અને એ સેવાને ભાગરૂપે જ અમે આજે મીડિયાને અમે ધન્યવાદ આપીએ છીએ કે તમારા થકી હું એક સારો મેસેજ આપું છું। એવા માણસ ભાગ્યે જ આવા ઊંડાણના ગામડાઓમાં મળે। તેમણે જે ઉમદી સેવા કરી છે એ ગૌરવને બિરદાવે એવી સેવા છે અને એ સેવાના ભાગરૂપે જ આજે અમે સમાજને કામમાં આવીએ અને સમાજને મદદરૂપ થઈએ એ હેતુસર આજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને તે સક્સેસફુલ થશે। ઘણા ડોનર આવવાના છે, એ અંતે અમે એમનો આંકડો આપીશું કેટલા જણ ડોનેટ કરે છે, પરંતુ મારા પરિવાર માટે આજનો દિવસ એ ખૂબ મહાન દિવસ ગણાય છે। હું મીડિયાનો ફરી આભાર માની વિરમું છું। મારું નામ છે સેમ્યુઅલ ગામિત। હું ફાસ્ટર બિશપ વિજય ગામિતનો સન છું અને મારા પપ્પાને આ પ્રભુમાં ઊંઘી ગયાના 7 વર્ષ પૂર્ણ થયા છે। એ અનુસંધાને અમે રક્ત શિબિરનું આયોજન કર્યું છે અને એ રક્ત શિબિરમાં અત્યાર સુધી 50 જેટલા ડોનરો રક્ત આપીને ગયા અને હજુ પણ 50 કરતાં પણ વધારે ડોનરો આવવાના છે, તો જેથી કરીને 100 જેટલા ડોનરો રક્ત આપીને જશે। તો હું દરેક જુવાનોને અપીલ કરવા માગું છું કે તમે પણ રક્ત શિબિરમાં જોડાઓ, જેથી કરીને આપણે આપણા સમાજના લોકોને માટે રક્ત આપી શકીએ, કારણ કે રક્ત એ જીવન છે। કારણ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે રક્ત આપ્યું, જેથી કરીને આપણને જીવન મળ્યું, તો આપણે પણ આપણા સમાજના માટે રક્ત આપીએ કે જેથી કરીને ઘણા લોકો બચી શકે। તો આવો અને આપણે રક્ત આપનારા દરેક લોકોને રક્ત આપી શકીએ। आभार। मेरा नाम आयुब मावची है और मैं इसी क्षेत्र का हूँ, नवापुर क्षेत्र से हूँ और मुझे ये बड़ा सौभाग्य मिला जॉय मिनिस्ट्री के साथ में मिलकर उनके साथ में खड़े रहने का। और ये मेरे लिए बड़ा सौभाग्य आज के दिन के लिए ये है कि मुझे ये जानकारी मिली कि ब्लड डोनेशन पिछले 7 साल से या उससे बहुत सालों से बिशप विजय गामित जी वो मिनिस्ट्री चलाते आ रहे थे और आज वो समय है कि मैं भी यहाँ भाग ले सका और मैंने यहाँ साक्षात रूप में मैंने देखा कई लोग यहाँ पर आके ब्लड डोनेशन दे रहे थे, ब्लड डोनेट कर रहे थे। और मैं सबसे यही आग्रह करता हूँ, सबसे यही विनती करता हूँ कि आने वाले दिनों में आप भी इसमें शामिल हो सकते हैं और आप भी इसमें भाग ले सकते हैं, ताकि आपके द्वारा कई ऐसे ज़रूरतमंद लोग हैं जिनको रक्त की ज़रूरत है, वहाँ ये सेवा हो सकती है।
और इसलिए जॉय मिनिस्ट्री के साथ में आप भी हमारे साथ ज़रूर शामिल होइए, ऐसे मैं आपसे गुजारिश करता हूँ। थैंक यू। नमस्कार। नेशनल क्रिश्चियन काउंसिल की तरफ से नेशनल प्रेसिडेंट एंड फाउंडर गोविंद बिसेन बात कर रहा हूँ। मेरे प्रियो, अभी हम इस समय में गुजरात के साउथ गुजरात में हम हैं और साउथ गुजरात के पीपल कुआ इस क्षेत्र में हम आज जॉय मिनिस्ट्री जो इनके जो फाउंडर डायरेक्टर बिशप विजय गामित जी के पुण्यतिथि के स्मरण में हम एक प्रोजेक्ट रक्तदान जो एनसीसी का है, जिसके तहत संपूर्ण भारत में रक्तदान शिविर का आयोजन किया जाता है, जिससे गवर्नमेंट बैंक को ब्लड दिया जाता है और देश की सेवा के लिए इस एनसीसी के प्रोजेक्ट रक्तदान को जॉय मिनिस्ट्री के साथ ये प्रोग्राम को संपन्न किया जा रहा है, जिसमें हमारे बीच में संपूर्ण गुजरात की महिला अध्यक्ष रीटा गामित जी हैं और साथ ही साथ जॉय मिनिस्ट्री के जो डायरेक्टर है हमारे बीच में हैं और साथ ही साथ हमारे एनसीसी के नेशनल बोर्ड के जनरल सेक्रेटरी विजय गामित जी, फाइनेंस ऑफिसर राहुल जी और हमारे जो सेक्रेटरी सुचित जी जॉय मिनिस्ट्री के जनरल और जॉय मिनिस्ट्री के जनरल सेक्रेटरी भी एलसी गामित हमारे बीच में हैं। और इस प्रकार से अंदर में कम से कम 150 लोगों के द्वारा रक्तदान किया जा रहा है और इस रक्तदान का मकसद ये है कि भारत के अंदर में जो जिस प्रकार से दुर्घटनाएं घट रही है और कई सारे अनीमिया से पीड़ित पेशेंट है और बहुत सारे रक्त की कमी पाई जा रही है, इस संस्था के माध्यम से एनसीसी और जॉय मिनिस्ट्री दोनों मिलकर के इस संस्था के द्वारा 150 रक्तदाताओं के द्वारा हम यहाँ पर रक्तदान शिविर संपन्न करने जा रहे हैं और हम आशा करते हैं कि आने वाले समय में भारत के हर राज्य में पंजाब, हरियाणा, दिल्ली और महाराष्ट्र, उड़ीसा, छत्तीसगढ़ सभी तरफ इसी प्रकार का रक्तदान शिविर किया जाएगा, जिसके तहत नेशनल क्रिश्चियन काउंसिल और जॉय मिनिस्ट्री की जैसी अनेक संस्थाओं के द्वारा मिलकर के हम पूरे भारत देश में जो रक्त की कमी है उसको पूरी करने के लिए हम अथक प्रयास करेंगे। और हम चाहते हैं कि इस कार्यक्रम के माध्यम से मैं एक संदेश देना चाहता हूं कि जो हमारे शरीर में जो रक्त बनता है ये परमेश्वर का दिया हुआ एक गिफ्ट है। जितना आप रक्तदान देंगे कुदरत आपको उतने ही ज़्यादा फ्रेश और जो है नए खून को आपको देती है। इसीलिए हम आपसे अपील करते हैं कि जितने भी नौजवान हैं अपना ब्लड दे करके इस देश की सेवा करें। धन्यवाद। મારું નામ એલસી ગામિત, જનરલ સેક્રેટરી જોય મિનિસ્ટ્રીઝ પીપલકુવા। આજની આ રક્તદાન શિબિરના જે આયોજન છે એ આયોજન અમે અમારા બિશપ વિજયકુમાર કે ગામિત જેઓ પૃથ્વી પરનું જીવન પૂર્ણ કરીને એમના આત્મા પ્રભુની પાસે છે, પરંતુ આજે 7 વર્ષ પૂર્ણ કરીને એની 7મી અમે સ્મરણાંજલિ ઉજવી રહ્યા છે। આ સમયે જે રક્તદાન શિબિર કેમ્પ જે છે એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસ આજનો આ રક્તદાન શિબિર જે છે એમાં જે અમારા આદિવાસી સમાજના ખાસ કરીને જે લોકો છે એ અલગ અલગ બીમારીઓથી પીડાય છે, અલગ અલગ સિકલ સેલ તેમજ અલગ નાના મોટા અકસ્માતોથી જ્યારે એમાંથી તેઓ પસાર થતા ત્યારે તેમનું જીવન જે છે ખૂબ જ જોખમે બનતું હોય છે। તાત્કાલિક લોહીની જરૂર પડતી હોય છે, લોહીની આવશ્યકતા પડતી હોય છે, ત્યારે આ લોહી જે છે લોહીની ઉપલબ્ધિ જે છે ઘણી વખતે મળવું મુશ્કેલ પડતું એવા સમય પર આવા જે રક્તદાન શિબિર જે છે એ ગામડે ગામડે ઉજાગર કરવામાં આવે। આદિવાસી સમાજની સાથે જે ખ્રિસ્તી ઈસુના નામમાં ઓળખાતા દીકરા દીકરીઓ છે, સાથે બીજા ભાઈઓ સમાજ છે, સગળા સમાજો ખભે ખભે મિલવીને આ તમામ બાબતો જે છે બાબતો જે રોગો જે છે એનું નિરાકરણ થઈ શકે, સાથે એ રોગોમાંથી તેઓ સ્વાસ્થ્ય સારું મેળવી શકે
એટલા માટે મારી અપીલ છે, વિનંતી કરું છું કે આપણે આપણા સમાજમાં દરેક યુવા વર્ગને સમજાવીએ, વર્ષમાં એક વખતે લોહી જરૂર આપવું જોઈએ. બીજી વાત, લોહી આપવાથી આપણું સ્વાસ્થ્ય જે છે, સ્વાસ્થ્યને આપણે જાળવી શકીએ છીએ, કંટ્રોલમાં લાવી શકીએ છીએ, તાબામાં રાખી શકીએ છીએ. ત્રીજી વાત, આપણે રક્તદાન કરીએ તો બીજાને આપણે જીવન આપી શકીએ છીએ. થેન્ક યુ ઓલ. હું દાઉદ ગામિત આજ રોજ પીપળકુવા ખાતે સ્વ વિજયભાઈ ગામિતના 7મી શ્રદ્ધાંજલિ ખાતે પીપળકુવા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા મળીને મોટી સંખ્યામાં એકત્ર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. એમાં ગર્ભવતીઓ બહેનો છે કે સિકલ સેલનો બહેનો છે, એક્સિડન્ટ થતા ભાઈઓ કે બહેનો જે બ્લડની જરૂર પડે છે, ત્યારે આ કેમ્પમાં યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ એકત્ર કરીને આદિવાસી સમાજમાં યુવાનોને મોટી સંખ્યામાં રક્ત મળે એ જ અમારી આશા છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં યુવાનો અમારી સાથે જોડાવો, આજુબાજુ વિસ્તારમાં આ કેમ્પને આપણે આવનારા દિવસોમાં સફળ બનાવીએ એ મારી આશા છે. જબ્બાર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી.